કેમ છો યુટ્યુબ ફેમિલી? તો જો આજે અમે આવી ગયા છીએ આ ખેતરની મુલાકાત લેવા માટે. જો બધે આવા પાણી ભર્યા છે. આ અમારો વિશાલભાઈ છે. આ જો તલાવડા ભરી દીધા છે. જો આ અમારો વિશાલભાઈ છે. બહુ પાણી જો કેવા ભર્યા છે પાણી. ધીરુભાઈ અંબાણી નું ખેતર છે ને આવડું. આ ધીરુભાઈ અંબાણી નું ખેતર છે. આ પાણીના કારણે એટલું બધું પાણી ખેતરમાં ભરી ગયું છે. હા જો આ સૌથી મોટો કપાસ છે. દેખાય છે તમને ગાઈસ? જો આ આપણો કપાસ છે, પણ જો આટલામાં વેણમાં પાણી ભરી દીધું છે. જો કે આમ તો કપાસ તમને દેખાય છે નહીં, પણ નાનો નાનો કપાસ છે. હવે અમારા વિશાલભાઈના ખેતરે જવાનું છે, અને વિશાલભાઈ તો જો આગળ આગળ હાલવા મળ્યા છે. આ જો આ તમે જો આ ખેતરની હાલત તમે જુઓ છે. ને આગળનું ખેતર છે, અને જો આવો થોડોક કીચડ છે, પણ ધ્યાનથી હાલવું પડે. લપસી ગયા તો પૂરું. જો છે આ વરસાદના કારણે ખેડૂત મિત્રો થાકી જવાના છે ઓણના વરામાં. હે વિશાલ? આ વિશાલના દાદાનું ખેતર આવ્યું. જો હા કપા મોટો, પણ ખડીના જેવડું છે. જો આમ જો છે ને પાણી જો ભરેલા, આટલા બધા પાણી ભરેલા હે અહીંયા ગણે. તમે જોઈ શકતા હોય તો છે. આ વરસાદના કારણે જો બહુ નુકસાન હે. ઓણ તો બધા એમ કે હે કપા હારા હે, કપા હારા, પણ તમે જુઓ આમાં તમે જોઈ શકતા હોય તો કપા તમને જઈ જ નહીં બતાય. હા, ખેડૂતની વેદના કોઈ સમજી શકતું નથી. સમજ્યા? તમે તમારી સામે જ છે લોકેશન, જુઓ તમે. હા, અને આ જો પાછળનું ખેતર તમે જુઓ છે. અને આમાં પાછા એમ કે કપાના ભાવ પાછા આવતા નથી. સમજ્યા? જીરાના કઈ ભાવ આવતા નથી. હે વિશાલ? તો ભાઈ ખેડૂત મિત્રો શું કરે તમે એમ કહો હાલો. બરોબર ને વિશાલભાઈ? હા, એટલે થોડોક સપોર્ટ કરો તમારા ખેડૂત મિત્રોને. જો અહીંયા વિશાલભાઈ ટ્રેક્ટર પડ્યું છે, અને અહીંયા નીંદણ કામ ચાલુ હતું, આમ પૂરું થવા આવ્યું છે. જો સામે કણે છે ને દાડિયા બેઠા છે. તમે જોઈ શકતા હોય તો થોડુંક ઝૂમ કરું જો બતાય, કારણ કે આપણી પાસે આઈફોન તો કંઈ છે નહીં. ને હમણાં તમને ઝૂમ કરીને બતાવે. સમજ્યા? જો અહીંયા વિશાલભાઈનું ટ્રેક્ટર છે. હો હા, કપા તો સારો છે આમાં, પણ હજુ પણ જો વરસાદ આવશે ને તો પૂરું આવે. બરોબર? વરસાદ આવશે એટલે ગયો કપા તમારો, એમ સમજવાનું.
જુઓ તમે, જો નાનું અમથું તળાવ કર્યું જોયું પાણીનું. અને વિશાલભાઈ તો આગળ હાલ્યા જ જાય છે નીચું માથું કરી, સમજ્યા? કારણ કે એમને જમીન જાયજી રાખી છે, 100-150 વીઘા રાખી છે એટલે. તો ગાઈસ આયા કણે મેં પૂગી ગયા હતા. જો આ વિશાલભાઈના ભાઈ છે અને જો આ રેલગાડી નીકળી, પાંચ પાટો છે 11:30ની ગાડી નીકળી. અને હવે જો અમે હવે ઘરે પાછા જ આવી છીએ હવે, કારણ કે મોસમ થોડુંક બગડ્યું છે, મોસમ બગડી ગયું. હમણાં વરસાદ આવશે એટલે ઘરે પાછા નહીં જઈ એકવી. અને વિશાલભાઈ તો આગળ હાલવા જ મેળા. હું અહીંયા રહી ગયો થોડોક વિડીયો ઉતારવામાં રહ્યો નહીં હે. જો ઓલા ખેતરે ગયા હતા છે ને ત્યાં, તમને જો આમાં દેખાય છે નહીં, પણ હવે આગળ જઈ પાછા ઘરે. ખડ જ બતાય, કપા કરતા મને નકરું ખડ જ બતાય. તમને કપા દેખાતો હોય તો કોમેન્ટ કરજો, બરોબર? પાછું વિશાલભાઈ, હું આગળ થઈ ગયો, વિશાલભાઈ વાયા રહી ગયા, એવું થયું. બોલો, વિશાલભાઈ ઘાયલ થઈ ગયા હે હો. હા, વિશાલભાઈ ઘાયલ થઈ ગયા હે અમારા. જો સ્ટોરી મૂકવા મળ્યા છે. ભાઈ ભાઈ ભાઈ, હા, કારણ કે અત્યારનું મોસમ જ એવું થઈ ગયું છે, ઘાયલ થવું પડે, સમજ્યા? એટલે હા, નિકુલભાઈના ખેતરમાં તો પાણી છે. વિશાલ આમ જોવો તો ખરા, આમાં કપા વાયો છે કે ન વાયો? વાયો તો હે, પણ ભાઈ આ એક જનાવર બેઠું છે તો આ જો ખેતર ભરી દીધું, તલાવડું આખું ભરી દીધું. અને અહીંયા આમ જો લોકેશન જો આવે ફોટો પાડવાનું, અહીંયા જો વિશાલ ફોટો પાડવાનું લોકેશન જેવું આવે, 1 નંબર આવો. અને અહીંયા જો આ વિશાલ કંઈક કરે છે, કંઈક રમત કરે છે અહીંયા કણે, સમજો. વિશાલભાઈ કંઈક રમત કરતા હતા અહીંયા કણે, જો ગાબડું પડી ગયું આખું. હવે તો આ ચંપલ નહીં હાલે, મને લાગે ચંપલ આ કાઢી નખાય, બરોબર ને? કારણ કે હજુ આગળ તો ઘણો કાંદો આવે છે, પણ ધીમે ધીમે કરીને અમે આ ખાંદો પાર કરવાની કોશિશ તો ઘણી કરશું. વિશાલભાઈ તો કોલેજની કેટીયુની વાતો કરે છે. કોલેજ તો કરી નાખી છે મેં 3 વર્ષની, પણ વિશાલભાઈને 3-4 કેટીયુ છે. એમના ફ્રેન્ડનો કંઈક ફોન આવ્યો છે, તે કહે છે કે આટલી મારે કેટીયુ છે, આટલી કેટીયુ છે, એ સોલ્વ કરવાની છે, એ વાતો કરે છે. સમજો છે હાલે એવું કહે છે, હાલે એવું જ નથી.
પાણી પાણી જ ભરી દીધું છે. આ કપા તો સારો છે પણ આટલામાં પાણી ભરી દીધું છે. સમજ્યા? માવો ખાધો છે આપણે ચૂકવા તો જેવી રીતે ખબર છે. જો છે અને હવે આ ચંપલ તો હાલશે નહીં, એને હાથમાં લઈ લઈશું અને ધીમે 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 કરીને આગળ જવું પડશે. નીચે કાંટાની ધ્યાન રાખવી પડશે. જો કાંટો વાગી જાય તો પૂરું. તો તમારે ઘણો બધો સપોર્ટ કરજો તમે ભાઈ લો. ધીમે ધીમે આગળ જવું પડશે. વિશાલભાઈ રહી ગયા પડે. જો છે જો નવરું પાણી જ છે. હોન્ડા લઈને આવ્યા છે પણ હોન્ડા થોડુંક આગે પીડું છે. અહીંયા મૂકીને આવ્યા કારણ કે હોન્ડા તો અહીંયા કણા કે હાલે નહીં. સમજ્યા? એટલે વિશાલભાઈ ઉપર હાલે છે અહીંયા કણે. એમના ભાઈબંધનો ફોન આવ્યો છે, વાતો ડિસ્કસ કરે છે. સમજ્યા? તો તમે ખેતરમાં પાણી ભરી દીધા. હું તો તેદુનો આજ આવ્યો, ઘણા ટાઈમ થઈ ગયો. તલની સિઝન હતી ને તારે આવ્યો તો અને હવે અહીંથી તો જઈ શકાય છે નહીં. વિશાલભાઈ મન ત્યાંથી જતા આપણે આ બાજુથી આવી. સમજી ગયા? આ બાજુથી ધીમે 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 કરીને જવું પડશે. મન વિશાલભાઈ આગળ આગળ જતા. સમજી ગયા? એટલા એટલા પગ ખૂટાય. પણ જવું તો પડશે જ તે, કારણ કે તો હાલે એમ નથી. કારણ કે આ બાજુ તો જો હાલે એવું નથી. સમજી ગયા? મારક પણ ત્યાં વચ્ચે પાણી એવું કર્યું છે એટલે ખેતરમાં જવું પડે. ખેતરમાં જઈને હાલવું પડે છે અને નીચે તમે જુઓ કેટલું બધું ખાંડો ખાંડો છે. કા વિશાલભાઈ ત્યાં નીકળી જવાય છે ને? હવે અહીંથી નીકળી કાંટા નો વાગી એ રીતના જુઓ. વાગશે તો આપણા ભાઈ. ચાલો નીકળી ગયા. હવે સામે જ હોન્ડા પીડ્યું છે. થોડા પગ ધોઈ નાખ્યા. દીકરા વાળા બીગડા જો ચોખ્ખા થઈ ગયા ને, ચોખ્ખા થઈ ગયા પગ. જો વિશાલભાઈ તો ટમક 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 કરતા હેલા જાય છે આગળ. હવે થોડોક છે ને બહાર નીકળી જવી ને પછી ચાલુ કરવી વિડીયો. ફાઇનલ જો અહીંયા પહોંચી ગયા હોન્ડા પાસે. હવે અહીંથી ઘર બાજુ રવાના થઈશું. વિશાલભાઈ હોન્ડા ચાલુ કરે છે. જો આ બાજુથી આવ્યા હતા. જો કેટલો ગારો, પણ અહીંયા ચાલે એવું નથી. વિશાલભાઈ કાઢે છે ધીમે ધીમે હોન્ડા. સમજ્યા? જો છે ધીમે ધીમે. ચાલો જાઓ તો હાલો વિશાલભાઈ. ચલો ધીમે 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 પાર કરેંગે હમ. ના ના આપણે ગુજરાતીમાં જ બોલો, હિન્દીમાં નથી બોલવું. સમજ્યા? કારણ કે આપણને એટલી બધી હિન્દી ફાવતી છે નહીં. સમજી ગયા? ખડ જોવો થયું એ
જોઈ શકતા હોય તો ધીમે ધીમે વિશાલભાઈ નીંદવા આવતો. હા હો, નીંદવા જેને પણ આવવું હોય એ આપણે લીંબડી પાસે સૌકા ગામ છે બરોબર, ત્યાં આવી શકો છો બરોબર ને. 200 રૂપિયા દાડી છે, વધારે નથી. હું તમને કહ્યું 7 વાગે આવવાનું અને 1 વાગે છૂટવાનું અને 10 વાગે જમવાનો ટાઈમ બરોબર. એટલે કલાક એમાં ગણી લેવાની. એને આવવું હોય એ આવી શકો છો બરોબર. જો હા કેટલો ઓલો થાય વરસાદ આવે એવું થઈ ગયું આમ જો. હા હા ફાઇનલી રોડ ઉપર પહોંચી ગયા. હા કયું જનાવર છે? હાલ આ તો કૂતરું છે. જો કૂતરું હતું હે, ડોગ ડોગ. અને જો કેનાલ પણ પાણી એટલું બધું છે નહીં, કઈ એટલું બધું પાણી નથી. તમે જોઈ શકતા હોય તો જો હે વચ્ચે સોયડું હતું, બધાએ કપા વાવી દીધો હતો અને બધાએ એક એક પાણી પીવડાઈ નાખ્યો હતો. પણ આ જો આ કુદરતની કરામત એવી છે ને કે વાત જ જવા દો, બધું પૈને થઈ જાય એવું કેટલી કુદરત છે. તમે કે કહેશો વિશાલભાઈ? હા ભગવાનની દયા, હવે વરસાદની જરૂર નથી. 15-20 દિવસ ન આવે તો પણ ચાલશે વરસાદ. બ્રિજ આયા, બ્રિજ. મેં અમારો આ બ્લોગ પૂરો કરવી છે બરોબર. હવે આગળ જ્યારે પણ બનાવશું ત્યારે નેક્સ્ટ ટાઈમ આપણે મળશું બરોબર.